હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ટેન્સમાં જ આપણે આગળ વધીશું. આગળ વધતા પહેલાં જે શીખી ગયા છે એનું થોડું રિવિઝન કરીએ. ફ્રેન્ડ્સ, મેં તમને આગળ પણ કીધેલું કે તમે જે શીખ્યા હો એને કઈ રીતના શોર્ટ કરવું એ યાદ રાખવાનું છે. સપોઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જે સ્લાઇડ્સ જોઈ હતી એને ટૂંકમાં યાદ કરવાની હોય તો માત્ર 3 વસ્તુ યાદ રાખવાની છે. એક, ખાલી એટલું જ યાદ રાખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? પ્લે અથવા પ્લેસ. એક વસ્તુ છે. હા, ત્યાં તમારે એ વસ્તુ જોવી પડે, યાદ રાખવી પડે કે ક્યાં પ્લે લગાડવું અને ક્યાં પ્લેસ લગાડવું. તો થોડુંક આગળ વિચારવાનું કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી, સી, ઇટ અથવા કોઈક એક વચનના નામની સાથે આપણે એસ, ઈએસ અથવા આઈઈએસ વાળું રૂપ લઈએ છીએ. ફરી એકવાર, થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ અથવા એક વચનના નામની સાથે એસ, ઈએસ અથવા આઈઈએસ વાળું રૂપ. એટલે કે પ્લેસ આપણે લઈશું થર્ડ પર્સન સિંગ્યુલરની સાથે. બાકી બધાની સાથે એટલે કે આઈવી, યુ અને દે અથવા બહુવચનનું કોઈક નામ, એની સાથે આપણે લઈશું પ્લે. એક આ યાદ રાખ્યું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બીજું, એના કીવર્ડ્સ, રિલેટેડ વર્ડ્સ, કાળ દર્શાવતા શબ્દો. તો એવો કોઈ પણ શબ્દ કે જે એવો અર્થ બતાવતો હોય કે કોઈક ક્રિયા છે એ નિયમિત રીતે થાય છે, જેમ કે ડેઇલી, ઓલવેઝ, ફ્રિકવન્ટલી, જનરલી, મોસ્ટલી. એવરીની સાથે કોઈ પણ શબ્દો, એવરી ડે, એવરી વીક, એવરી યર, એવરી મંથ, વોટ એવર. આ બધા જ શબ્દો છે એ એના રિલેટેડ વર્ડ્સ થશે, એના કી વર્ડ્સ થશે. અને એમાં ત્રીજું તમારે યાદ રાખવાનું છે એનું સહાયકારક. તો ડુ અથવા ડઝ એ સાદા વર્તમાન કાળનું સહાયકારક થશે. ડુ ડઝનું પણ યાદ રાખી લેજો. થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટની સાથે આપણે ડઝ અને બાકી બધાની સાથે ડુ વાપરશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ 3 જ વસ્તુ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક જ શબ્દ યાદ રાખવાનો છે તમારે, V2 એટલે કે સાદા ભૂતકાળનું રૂપ. બીજું, કીવર્ડ્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ્સ થશે એવો કોઈ પણ શબ્દ કે જે એવો અર્થ બતાવતો હોય કે કોઈક ક્રિયા થઈ ગઈ. ફરી એકવાર, સિમ્પલ પાસ્ટ ટેન્સ V2 સાદા ભૂતકાળનું રૂપ એટલે કે પ્લેડ. બીજું, એના રિલેટેડ વર્ડ્સ, એના કીવર્ડ્સ. તો કે એવો કોઈ પણ શબ્દ કે જે ભૂતકાળ બતાવે, જેમ કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટની સાથે કોઈ પણ શબ્દ આપેલો હોય, અગો, બિફોર, આફ્ટર, વન્સ અપોન. આ બધા જ શબ્દો સાદો ભૂતકાળ બતાવે. ત્રીજું, એનું સહાયકારક. તો સાદા ભૂતકાળનું સહાયકારક ડીડ થશે. ડુનું V2, ડુ છે એ V1 છે, બેઝ ફોર્મ છે. ડઝ છે એ સાદા વર્તમાન કાળનું રૂપ છે. તો ડુ V1, ડીડ V2 અને ડન V3 થાય છે. ઓકે, તો સાદા ભૂતકાળનું સહાયકારક ઓક્ઝિલરી થશે ડીડ. આ 3 જ વસ્તુ યાદ રાખ્યો. ફરી એકવાર, 3 ટેન્સ એક જ શબ્દમાં, એક જ વાક્યમાં 1 મિનિટમાં ખાલી સમજાવી દઉં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્લે અથવા પ્લેસ, એના કીવર્ડ્સ અને સહાયકારક થશે ડુ અથવા ડઝ. બીજું, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનો એક જ શબ્દ થશે પ્લેડ, એના રિલેટેડ વર્ડ્સ અને એનું સહાયકારક થશે ડીડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ એના પછીનો ટેન્સ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈશું. સાદો ભવિષ્યકાળ જોઈશું. ઓકે, સૌથી પહેલાં વાક્ય રચના. બધા કાળની વાક્ય રચના સેમ હશે. યાદ રાખવાનું છે અહીંયા માત્ર તમારે એક જ શબ્દ કરતાં પછી તમારે યાદ રાખવાનું છે કે શેલ અથવા વિલ અને એની સાથે V1. શેલ અને વિલ એ સહાયકારક છે. તો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમારે એક જ શબ્દમાં યાદ રાખવું હોય તો શેલ અથવા વિલ. થોડુંક અહીંયા ક્લિયર કરી દઉં કે શેલ છે એ તમે આઈ અને વી એ બંનેની સાથે વાપરી શકો છો. શેલ તમે આઈ અને વી બંનેની સાથે વાપરી શકો છો. બાકી બધાની સાથે ફરજિયાત તમારે વિલ વાપરવું. ઇટ મીન્સ સિમ્પલ કરી દઈએ તો એટલું જ થયું કે તમામ જગ્યાએ તમે વિલ વાપરી શકો છો. ઓકે, પ્લેના રૂપો.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે યાદ રાખ્યા હતા એમ જ અહીંયા આપણે કહીશું આઈ વિલ પ્લે, વી વિલ પ્લે, યુ વિલ પ્લે, હી શી ઇટ વિલ પ્લે, ધે વિલ પ્લે. એક વસ્તુ ઓબ્ઝર્વ કરો ફ્રેન્ડ્સ, બહુ જ ઇઝી તમારા માટે અહીંયા કે તમામની સાથે આપણે વિલ પ્લે લીધેલું છે, વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ લખેલું છે. થઈ ગયું ઇઝી? ઓકે, તો ફરી સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ એક શબ્દમાં વિલ પ્લે અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. નેક્સ્ટ, એના કીવર્ડ્સ, કાર્ડ દર્શાવતા શબ્દો, રિલેટેડ વર્ડ્સ. ફરી એવો કોઈ પણ શબ્દ કે જે હવે પછી ક્રિયા બનશે એવો અર્થ બતાવતો હોય, ભવિષ્યમાં બનનારી ક્રિયા બતાવતો શબ્દ, જેમ કે ટુમોરો આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટની સાથે કોઈ પણ શબ્દ હોય, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, વોટ એવર. સૂન ટૂંક સમયમાં, ઇન ફ્યુચર ભવિષ્યમાં, ઇન 2025. ઇટ મીન્સ કે તમે આજે બોલો છો અને ભવિષ્યના કોઈ પણ યરની, કોઈ પણ વર્ષની વાત કરતા હો, નેક્સ્ટ મંથની પણ ઇવન વાત કરતા હો, તો એ આપણો સાદો ભવિષ્યકાળ થઈ જશે. નેક્સ્ટ, એટ ધ એન્ડ ઓફ ધ મંથ, આ મહિનાના અંતની વાત કરીએ છીએ તો એ પણ આપણા માટે ભવિષ્યકાળ થઈ જશે. ઇન ધ ઇવનિંગ શબ્દ આપ્યો છે, આ શબ્દ સમજો ફ્રેન્ડ્સ. તમે જ્યારે મોર્નિંગમાં વાત કરો છો અથવા આફ્ટરનૂન કે નૂનમાં વાત કરો છો અને આજની ઇવનિંગની વાત કરશો, ત્યારે સવારે તમે વાત કરો છો સાંજ, એ આપણા માટે ભવિષ્યકાળ છે. માટે ઇવનિંગને બદલે એવો કોઈ પણ શબ્દ કે જે તમે બોલો છો, જ્યારે વાત કરો છો એના પછીનું હોય, જેમ કે તમે મોર્નિંગમાં બોલતા હો અને નૂનની વાત કરતા હો, આફ્ટરનૂનની વાત કરતા હો, તો ત્યાં આફ્ટરનૂન શબ્દ છે એ પણ તમારો સિમ્પલ ફ્યુચર ટેન્સનો કીવર્ડ્સ થઈ જશે. ઓકે, નેક્સ્ટ, ઉપયોગો અને નિયમો. આગળની સ્લાઇડમાં જ મેં વાત કરી, ઉપયોગ એક જ વાક્યમાં ભવિષ્યમાં બનનારી કોઈક ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. નિયમો મેં આ પહેલી જ સ્લાઇડમાં વાત કરી એમ જ, પ્લેના રૂપોમાં વાત કરી એમ જ, કે આઈ અને વીની સાથે તમે શેલ અથવા વિલ બંનેમાંથી કોઈ પણ એક વાપરી શકાય છે, પરંતુ બાકી બધાની સાથે એટલે કે યુ, હી સી ઇટ અથવા એકવચનનું નામ અને ધેની સાથે અથવા બહુવચનના નામની સાથે આપણે ફરજિયાત વિલ વાપરીએ છીએ. ફરીથી સિમ્પલ એટલું જ કે તમે બધી જ જગ્યાએ વિલ વાપરી શકો છો, બધી જગ્યાએ શેલ વાપરી શકતા નથી. ઓકે, નેક્સ્ટ, વિલ નોટનું શોર્ટ ફોર્મ ટૂંકું રૂપ વોન્ટ થાય છે અને શેલ નોટનું ટૂંકું રૂપ શાન્ટ થાય છે. આ બધી જ વસ્તુઓ તમને આગળ ગ્રામરના બીજા બધા સ્ટ્રક્ચર શીખશો ત્યારે કામ આવશે જ. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન હોય, એક્ટિવ પેસિવ વોઇસ હોય કે બીજા કોઈ. નોંધ, આ વસ્તુ થોડુંક સમજી લો. જ્યારે બેઝ ફોર્મ આપણે બોલીએ છીએ ત્યારે ટુ સિવાયનું ક્રિયાપદનું મૂળરૂપ સમજવાનું છે. સપોઝ પ્લે છે એ બેઝ ફોર્મ થશે અને ટુ પ્લે છે એ ઇન્ફિનિટિવ થશે. ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદનું રૂપ. મૂળરૂપ તો એ પણ હશે, પણ એની આગળ ટુ હશે. ટુ આગળ આપેલું હોય ત્યારે ઇન્ફિનિટિવ જાણ ખાતર. નેક્સ્ટ, પ્રશ્નાર્થ વાક્ય. બધા જ વાક્યની પ્રશ્નાર્થ વાક્ય બરાબર સમજી લેજો ફ્રેન્ડ્સ, કેમ કે તમને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર મેક્સિમમ પૂછાતા હોય છે. ઓકે, ફરી આગળના બધા ટેન્સીસમાં વાત કરી એવી જ રીતના પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારે હોય છે. એક WH વાળું પ્રશ્ન એટલે કે WH પ્રશ્ન આપેલો હોય એવું પ્રશ્નાર્થ વાક્ય, અને બીજું WH સિવાયનું એટલે કે ઓક્ઝિલરી વાળું સહાયકારક વાળું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન વાક્ય જ્યારે ઓક્ઝિલરીથી હશે ત્યારે એનો જવાબ યસ અને નોમાં જ આવશે, આ યાદ રાખજો. ઓકે, સૌથી પહેલાં WH પ્રશ્નની પ્રશ્નાર્થ વાક્ય રચના સમજીએ. સૌથી પહેલાં આપણે લખીએ છીએ WH, કોઈ પણ WH આપેલો હોય. WH એટલે ફરીથી એકવાર કહી દઉં, વોટ, વેર, વિચ, વેન, આ બધા જ શબ્દો. પછી આપણે લખીએ છીએ વિલ અથવા તો. ઓકે, ફરી સૌથી પહેલાં WH, પછી લખીએ આપણે વિલ અથવા શેલ. તમે માત્ર વિલ યાદ રાખશો તો પણ ચાલશે. ત્યારબાદ કર્તા એટલે કે સબ્જેક્ટ, અને એના પછી વી એટલે કે અહીંયા V1 બેઝ ફોર્મ સમજવાનું છે. ઓકે, WH પ્લસ વિલ અથવા શેલ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ અને છેલ્લે લાસ્ટમાં ક્વેશ્ચન.
એક્ઝામ્પલ્સ જુઓ. વાક્ય રચના અને એક્ઝામ્પલ્સ જોતા જજો. સૌથી પહેલાં વાક્ય રચનામાં આવે છે WH ક્વેશ્ચન, તો અહીંયા આપણે લીધેલો છે વેન. ત્યારબાદ વિલ અને શેલમાંથી આપણે વિલ લીધો. ફરજિયાત વિલ લેવો પડશે, કારણ કે કર્તા તરીકે તથ્ય આપેલું છે, થર્ડ પર્સન સિંગ્યુલર હી આપેલું છે માટે. ત્યારબાદ V1 જ આવશે, ડુ. એક વસ્તુ ફરીથી રિમાઇન્ડ કરી દઉં ફ્રેન્ડ્સ તમને, કે તમારે જે યાદ રાખવાનું છે એ એક જ, કે જ્યારે પણ તમને કોઈ પણ સહાયકારક આપેલું હોય ત્યારે એની સાથે હંમેશા V1 લઈશું. આગળ બીજું વાક્ય છે, વાય વિલ મિસ્ટી ગો ટુ મુંબઈ ટુમોરો. આ WH પ્રશ્નાર્થની પ્રશ્ન વાક્ય રચના થઈ. બીજી છે વિલ અથવા શેલવાળી પ્રશ્નાર્થ. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આપણે વિલ અથવા શેલ લઈશું. ફરીથી યાદ કરાવી દઉં, વારંવાર કહીશ ફ્રેન્ડ્સ કે તમે માત્ર વિલ યાદ રાખી શકો છો. બીજું છે કર્તા, ત્યારબાદ આવે છે V1, વર્બ લખેલું છે, બેઝ ફોર્મ લખેલું છે. V1 સમજશું આપણે અહીંયા, પ્લસ આવે છે ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ્સ, વિલ મિસ્ટી ગો ટુ મુંબઈ ટુમોરો. બીજું વાક્ય છે, હવે અહીંયા સમજો ફ્રેન્ડ્સ, મેં અહીંયા શેલ લખ્યું છે. શેલ એટલા માટે થોડુંક તમે સમજી શકો. ફરીથી કહીશ, ત્યાં વિલ લખ્યું હોય તો પણ ચાલે છે. અચ્છા, શેલ એટલા માટે લખ્યું કારણ કે ત્યાં કર્તા તરીકે વી આપેલું છે. આઈ અને વીની સાથે આપણે શેલ લખી શકીએ છીએ, વિલ પણ લખી શકાય. તો શેલ વી કરતા થયું વી. ત્યારબાદ આવશે V1 એટલે કે બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ. તો આ થઈ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે લઈશું હકાર વાક્ય. કોઈ પણ પ્રશ્ન છે એનો જવાબ SVOમાં જ હશે. કર્તા શેલ અથવા વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આપણા એક્ઝામ્પલ્સ હતા, એનો યસમાં આન્સર આપીએ આપણે. યસ, મિસ્ટી વિલ ગો ટુ મુંબઈ ટુમોરો. ક્વેશ્ચન આપણો શું હતો? વિલ મિસ્ટી ગો ટુ મુંબઈ ટુમોરો? એનો જવાબ આપીએ. એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રશ્નનો જ્યારે જવાબ આપો ત્યારે તમારે માત્ર અને માત્ર એટલું જ યાદ રાખવાનું છે, SVO. તો આપણો જે પ્રશ્ન હતો એમાં યસ, મિસ્ટી વિલ ગો ટુ મુંબઈ ટુમોરો. બીજો હતો શેલ વી બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ. જવાબ યસમાં આપણે લખશું, યસ વી શેલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ. ત્યારબાદ આવે છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં દરેક નકાર વાક્ય રચનામાં નોટ આવશે જ, અને સહાયકારક વગર નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બનતા નથી. માટે અહીંયા વાક્ય રચના જોઈ લો બરાબર. કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ V1. ફરીથી વારંવાર તમારું ધ્યાન દોરીશ કે શેલ અને વિલની સાથે V1 આપણે લઈશું. ઓકે, એક્ઝામ્પલ્સ, નકારમાં જવાબ દેવાનો છે તો નો. ફરી એકવાર પ્રશ્ન શું હતો? વિલ મિસ્ટી ગો ટુ મુંબઈ ટુમોરો? નો, મિસ્ટી વિલ નોટ ગો ટુ મુંબઈ ટુમોરો. તો બીજું વાક્ય છે, નો વી શેલ નોટ બાય અ ન્યૂ કાર ધ નેક્સ્ટ મંથ. વાક્ય રચના જોઈ લેજો. કર્તા તરીકે મિસ્ટી વિલ અથવા શેલમાંથી આપણે વિલ લીધેલું છે. નોટ V1 એટલે કે ગો લીધેલું છે. ટુ મુંબઈ ટુમોરો અધર વર્ડ્સ. નેક્સ્ટ, એક્ઝામ્પલ્સ ફોર પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરતા રહેજો ફ્રેન્ડ્સ. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ સોલ્વ કરાવી દો, બાકીના તમે જાતે કરજો. વી ડેશ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ધ માઉન્ટ આબુ ડ્યુરિંગ ધ નેક્સ્ટ વેકેશન. ઇન્ટુ બ્રેકેટ તમને વર્બ આપ્યું છે વિઝિટ. જો ફ્રેન્ડ્સ તમને એક્ઝામમાં આ રીતના નહીં પૂછાય, સમજવા માટે. જો આ આવડી જશે તો બાકીનું બધું તમને આવડી જશે, એટલા માટે. પહેલા એક્ઝામ્પલની વાત કરીએ. શું યાદ રાખવાનું છે, શું સમજવાનું છે તમારે? સૌથી પહેલાં આપેલું સેન્ટેન્સ એ કયા કાળનું છે એ સમજવાનું, અને કયા કાળનું છે એ સમજવા માટે તમારે એનો કીવર્ડ શોધવો પડે. હવે તમે સમજી ગયા હશો. આપણા પહેલા વાક્યમાં ફર્સ્ટ સેન્ટેન્સમાં કીવર્ડ થશે યસ ધ નેક્સ્ટ વેકેશન. ઓકે,
ધ નેક્સ્ટ વેકેશન શબ્દ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આપણું આ વાક્ય છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. એક વસ્તુ ખબર પડી, ફરી એકવાર ધ નેક્સ્ટ વેકેશન, આવતા વેકેશનની વાત કરી, નક્કી થઈ ગયું કે ભવિષ્યકાળ છે, સાદો ભવિષ્યકાળ છે. બીજી વસ્તુ એમાં તમે જોશો, સાદો ભવિષ્યકાળ એટલે શું, એક જ શબ્દમાં કહીશું તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કે કોષ્ટક પ્રમાણે વિલ પ્લે, પ્લેને બદલે આપણે અહીંયા આપ્યું છે વિઝિટ, તો વિલ વિઝિટ. અહીંયા તમે વીની સાથે સેલ લખી શકશો, ઉદાહરણ માટે તમે સમજી શકો એટલા માટે લખ્યું છે. તો વી શેલ વિઝિટ ધ માઉન્ટ આબુ ડ્યુરિંગ ધ નેક્સ્ટ વેકેશન, અથવા વી વિલ વિઝિટ ધ માઉન્ટ આબુ ડ્યુરિંગ ધ નેક્સ્ટ વેકેશન. આવી જ રીતના ફ્રેન્ડ્સ બાકીના બધા એક્ઝામ્પલ્સ તમે સમજજો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે કમેન્ટ બોક્સમાં લખજો. એક રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે હું નેક્સ્ટ પછીના વિડીયો જે મૂકું એ તમને તરત ખબર પડી જાય. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ વિડીયો.